નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કુલંબના નિયમ પર આધારિત જેટલા દાખલાઓ છે એ વારાફરતી કરવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણી સામે ઉદાહરણ નંબર 4 છે, 1.4 એ જોઈ લઈએ. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કુલંબના નિયમ વડે અને દળો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ ન્યૂટનનો નિયમ, જે આપણે ધોરણ 11 પ્રકરણ 8 માં ભણી ગયા છીએ, એના વડે આપી શકાય છે. બંને વ્યસ્ત વર્ગના નિયમો છે અને વિદ્યુતભાર અથવા તો દળ વચ્ચેના અંતર પર આધાર રાખે છે. હવે પહેલું જે છે એમાં આપણને એવું પૂછ્યું છે કે આ બંને બળોના મૂલ્યોની સરખામણી, ફક્ત આપણે મૂલ્ય જ જોવાનું છે, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હોય ત્યારે તથા બે પ્રોટોન્સ માટે કરો. પહેલો મુદ્દો છે, પહેલો એ વિભાગ છે, એમાં આપણે એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન હોય તો એના માટે વિદ્યુતીય અને ગુરુત્વાકર્ષી બળોની સરખામણી જે છે એ કરવાની છે. અને બીજા કિસ્સામાં જો બે પ્રોટોન્સ હોય તો એના માટે પણ આપણે ગણતરી કરવાની છે. પછી આપણે બી વિભાગ જોઈએ. તો અહીંયા સોલ્યુશન હું લખું છું. પહેલો એ જે છે એના માટેની ગણતરી, તો ગુરુત્વાકર્ષી બળ ન્યૂટનના નિયમ અનુસાર એને આપણે FG કહીએ, તો એ થશે G m1 m2 upon r2 અને બીજું આપણે લખીએ કુલંબીય બળ, એને આપણે F ઇલેક્ટ્રિક કહીએ, જે વિદ્યુતીય બળ છે એટલે F ઇલેક્ટ્રિક કીધું, તો એ થશે K q1 q2 upon r2. અને જો અંતર બંનેના સમાન રાખીએ, સમાન અંતર હોય તો એવા સંજોગોમાં જો બંને વિદ્યુત ભારો અથવા તો દળો વચ્ચેનું અંતર સમાન હોય તો F ઇલેક્ટ્રિક upon F ગ્રેવિટેશન બરાબર K q1 q2 upon r2 divided by G m1 m2 upon r2. તો એ થશે K q1 q2 upon G m1 into m2. તો આ જે છે આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. આ જે છે એ વ્યાપક સૂત્ર છે. તમે ગમે તે બે કણો, હવે અહીંયા આગળ તો આપણને બે જ શક્યતા આપી છે, એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન, અને બે પ્રોટોન, આપણને આવું સેમ બે ઇલેક્ટ્રોન્સ માટે પણ પૂછી શકે. તો આ એનું કી ઇક્વેશન છે, આ બંને જે છે એનો ગુણોત્તર એ એનું કી ઇક્વેશન છે, અને આમાં આપણે ફક્ત મૂલ્ય લીધા છે. તો હવે આપણે વારાફરતી બંને ગણતરી કરીએ. પહેલું એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન માટે. પહેલું તમને શું કીધું છે? એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન. જો અહીંયા પહેલું જે છે એમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન માટે. ધેરફોર Fe upon Fg, આ મૂલ્યો જ છે, બરાબર જોજો, કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E છે, પ્રોટોનનો વિદ્યુતભાર પણ E છે, ડિવાઇડેડ બાય G, પ્રોટોનનું દળ mp અને ઇલેક્ટ્રોનનું દળ me થશે. આને તમે Ke સ્ક્વેર એમ લખી શકશો. તો આ K 9 into 10 raised to 9, E 1.6 into 10 raised to minus 19 એનો વર્ગ થશે, કેમ કે બે E છે એટલે, ડિવાઇડેડ બાય G આપણે ભણી ગયા છીએ 6.67 10 raised to minus 11. પ્રોટોનનું દળ આપણને આપ્યું છે 1.67 into 10 raised to minus 27,
ઇન્ટુ ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે 9.1 ઇન્ટુ 10⁻⁻31. એ બંને દળ જે છે એ આપણને આપી દેવામાં આવ્યા છે. ધેરફોર Fe અપોન Fg આપણે આ બધી જો ગણતરીઓ કરીએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે એક મૂલ્ય આવશે 2.4 ઇન્ટુ 10⁻39. આ આપણો પહેલો જવાબ છે. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન માટે જો આપણને ગણતરી કરવાની કીધી હોય તો એ 2.4 ઇન્ટુ 10⁻39 એવો જવાબ આવે. આ ગુણોત્તર છે એ એકમ રહિત આવશે એટલે એ ખાસ તમે ધ્યાનમાં લેજો. બીજું જે છે એ આપણને આપ્યું છે બે પ્રોટોન્સ માટે. તો હવે આપણે કરીએ બે પ્રોટોન્સ માટે. તો એમાં Fe અપોન Fg બરાબર K E ઇન્ટુ E સ્ક્વેર અને G પ્રોટોન 2 છે એટલે MP એનો જ વર્ગ આવશે બરાબર 9 ઇન્ટુ 10⁻9 ઇન્ટુ 1.6 10⁻⁻19 એનો વર્ગ ડિવાઇડેડ બાય 6.67 into 10⁻11 into 1.67 10⁻27 એનો વર્ગ. અને આની જો આપણે ગણતરી કરીએ તો એ આવે છે 1.3 into 10⁻36. 1.3 into 10⁻36. તો તમને એમ પૂછે છે MCQ માં ખાસ તો કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન એકબીજાથી અમુક અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર ખાલી જગ્યા ક્રમમાં હોય છે. તો એ આ આવશે 10⁻39 ગણો વધારે વિદ્યુતીય બળ લાગતું હોય અને બે પ્રોટોન્સના કિસ્સામાં એ બળ જે છે એ 10⁻36 ગણું વધારે હોય. એટલે તમે સમજી શકો છો કે આપણે એવું ભણ્યા છીએ કે બે પ્રોટોન હોય તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગે તો દળના લીધે તો આકર્ષણ થવું જોઈએ પણ અપાકર્ષી બળ જે વિદ્યુતીય છે એ 10⁻36 ગણું વધારે છે ગુરુત્વાકર્ષી બળ કરતા. એટલે આપણને અસર જે છે એ વિદ્યુતીય બળની જ વધારે તમને દેખાઈ શકે. હવે એમાં ને એમાં જે છે એ આપણે એક તમારે એક્સ્ટ્રા કરવાનું છે. આપણે એક્ઝામમાં પણ એ પૂછીએ છીએ. તમારે 3 નંબર આપી અને ગણવાનું છે. આમ તો તમને ખબર પડી ગઈ હોય બે ઇલેક્ટ્રોન્સ માટે તમારે Fe અપોન Fg જે છે કેટલું આવે છે એ ગણવાનું છે. એ તમારું ઘરકામ છે એ તમે ગણી નાખજો. 10⁻42 10⁻42 ના ક્રમમાં એ ગુણોત્તર આવશે. એટલે આ આપણો પહેલો વિભાગ છે. ફરીથી આપણે રકમ પર આવી જઈએ તો જુઓ પહેલું ફરીથી હું વાંચું છું. આ બંને બળોના મૂલ્યની સરખામણી એટલે કે વિદ્યુતીય અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન તથા બે પ્રોટોન્સ માટે આપણે કરી નાખ્યું. હવે બી વિભાગ છે એ ખાસ જો બંને ઇલેક્ટ્રોન્સ જ્યારે એકબીજાથી એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર અંતરે હોય ત્યારે વિદ્યુતીય બળના લીધે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માં ઉદ્ભવતો પ્રવેગ શોધો. ઇલેક્ટ્રોન પ્રોટોનમાં જે પ્રવેગ ઉદ્ભવે છે એ વખતે એ કેટલો છે એ આપણે શોધવાનો છે. તો હવે એના માટે એ હું અહીંયા બાજુમાં લખું છું બી. તો આપણે એના માટે બે ઇલેક્ટ્રોન્સ માટેનું વિદ્યુતીય બળ Fe એ પહેલા ગોતી લઈએ અને Fe બરાબર Fe બરાબર ma ન્યૂટનના બીજા નિયમ ઉપરથી આના પરથી A બરાબર Fe અપોન m આવું સૂત્ર થાય.
એના પરથી પ્રવેગ મળશે. અહીંયા જો આપણે ઇલેક્ટ્રોનનું દળ લઈએ તો ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ મળે, પ્રોટોનનું દળ લઈએ તો પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ જે છે એ આપણને મળશે. પણ એના માટે Fe હોવું એ જરૂરી છે. તો બે ઇલેક્ટ્રોન્સ વચ્ચેનું વિદ્યુતીય બળ Fe બરાબર K E સ્ક્વેર અપોન R સ્ક્વેર. Q1 Q2 ના બદલે E આવશે મૂલ્યમાં. તો આ 9 into 10⁻9 into 1.6 10⁻⁻19 એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 ઘાત એનો વર્ગ છે, એટલે 10⁻20 ઘાત થશે. તો આના પરથી જો આપણે Fe ગણીએ તો એ બળ જે છે એ 2.3 into 10⁻8 ન્યૂટન આટલું બળ 1 એંગસ્ટ્રોમ અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગે છે. તો એના કારણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ જે છે એ આપણે હવે મેળવી લઈએ. તો પહેલું એમાં પણ આપણે પહેલું કહીએ છીએ પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ એ આ સમીકરણ પરથી A પ્રોટોન બરાબર F અપોન m પ્રોટોન, F બરાબર ma સાથે સરખાવ્યું, m અને a એમાં દળ અને પ્રવેગ પ્રોટોનનો લઈએ તો F જે છે એ આપણને મળ્યું 2.3 10⁻8 divided by mp 1.67 into 10⁻27. અને આની જો આપણે ગણતરી કરીએ તો પ્રોટોન માટે એ ગુણોત્તર આવે છે 1.4 into 10⁻19 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ જે છે એ 10⁻19 ના ક્રમમાં હશે. એવી રીતે સેકન્ડ એ છે ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ. ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ એ આપણને બીજું પૂછ્યું છે. તો એ E થશે બરાબર F અપોન m E ઇલેક્ટ્રોનનું દળ લેવાનું. તો આ તો 2.3 10⁻8 જ છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 લઈએ તો એ આવે છે 2.5 into 10⁻22 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ એ 10⁻22 ના ક્રમમાં હોય છે. એટલે આ બહુ સરસ દાખલો છે. આ તમને 4 માર્કમાં એક્ઝામમાં કે 5 માર્કમાં પૂછી શકે, અને કટકો પાડી અને 3 માર્કમાં, અને એક જ વિભાગ જો પૂછવો હોય ખાલી દળનો ગુણોત્તર તો તમને MCQ તરીકે પણ પૂછી શકે. એટલે આ દાખલો જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ, MCQ ની દ્રષ્ટિએ વેરી ઇમ્પોર્ટન્ટ, નીટ માટે, ગુજસેટ માટે અને અન્ય પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો દાખલો છે. થેન્ક યુ વેરી મચ.